કરી નાખેલું હતું જેમાં વર્ટિસિલિયમ આમ તો હા, અને એમાં જે તમે વર્ટિસિલિયમ કીધું ને, તો અહીંયા ઘણાને કન્ફ્યુઝન થઈ છે. એટલે કહી દો કે ઈ જે છે ઈ પોચોનિયા, હા એનું કામ માત્ર ને માત્ર જમીનમાં પડેલા ફોસ્ફરસને લભ્ય બનાવવાનું તો આ બધાનું છે જ તે, પણ વધારાનું અને મુખ્ય એનું કામ છે એ નિમેટોડને કંટ્રોલ કરવાનું, એટલે કૃમિને કાબુ કરવાનું. હવે આ બધા પાક એવા છે, અને એમાં આપણું જે સૌરાષ્ટ્ર ઝોન છે ને એની અંદર લગભગ સર્વત્ર છે કૃમિ. તો તમારું તો હમણાં જે ટ્રાન્સપ્લાન્ટેશન થયેલું છે, તો આપણે અગાઉથી જ નાખી દીધું છે, એટલે ભવિષ્યમાં એને કૃમિનો ઉપદ્રવ થાય નહીં. 1.5 વર્ષના ઝાડ છે, આપણે એટલા માટે કૃમિની ઉપાય અગાઉથી જ નાખી દીધો છે. અને આ તકે હું તમારા માધ્યમથી આપણા દરેક ખેડૂત મિત્રોને કહેવા માંગુ છું કે જમીનજન્ય ફૂગ અને જમીનજન્ય જે કૃમિ છે એના નિયંત્રણ માટે આપણે જો આટલા વહેલા ઉઠીએ ને તો જ કામ થાય. આવી ગયા પછી બહુ અઘરું. પછી નથી. કેન્સરમાં કેમ ચોથા સ્ટેજમાં પકડાય પછી કોઈ ઉપાય નથી હોતો, આપણે એમ કંઈક જિંદગી હારી ગયા. એમાં આ બધા માટે અને બાયોલોજીકલ પ્રોડક્ટ આપણે જૈવિક દવાઓ વાપરવી હોય તો આટલું વહેલું ઉઠવું બહુ જરૂરી છે પરેશભાઈ. તો આપણે યોરકર એટલા માટે નાખ્યું છે કે એ ફોસ્ફરસનું કામ તો કરશે જ, ફોસ્ફરસને લભ્ય બનાવવાનું, સાથોસાથ નિમેટોડને એટલે કે કૃમિને પણ નિયંત્રિત કરશે.